પીએમ મોદીનો જે કાફલો છે તે ત્યારે દિલ્હી લાલ ગેટ ખાતે પહોંચી ગયો છે અને પ્રથમ વખત લાલ કિલ્લા પર વંદે માતરમ છે તે પણ ગવાશે અને 80મો સ્વતંત્રતા પર્વ એની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે અને પીએમ મોદી 13મી વખત તિરંગો છે તે ફરકાવશે। તો રાજનાથ સિંહ તેમજ અન્ય જે દિગ્ગજ અધિકારીઓ છે, જલ થલ વાયુસેનાના અધિકારીઓ છે તે પણ અત્યારે હવે પીએમ મોદીનું ત્યાં સ્વાગત કરશે। ત્યારે દેશમાં 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણી છે તે કરવામાં આવી રહી છે। ત્યારે પીએમ મોદી સતત 13મી વખત લાલ કિલ્લા પરથી તિરંગો છે તે ફરકાવશે। આ વખતે લાલ કિલ્લા પરથી પ્રથમ વખત વંદે માતરમ છે તે પણ ગાવામાં આવશે। ત્યારે પીએમ મોદી છે તે ત્યારે હાલમાં પહોંચી ચૂક્યા છે પોતાના કાફલા સાથે। લાલ કિલ્લા પર લગભગ 3 કલાકનો આ જે કાર્યક્રમ છે તે રાખવામાં આવ્યો છે। સૌથી પહેલાં સશસ્ત્ર દળો અને દિલ્હી પોલીસના જવાનો છે તે વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર આપશે। તે પછી રાષ્ટ્રગીત થશે અને તે પછી રાષ્ટ્રધ્વજ છે તે ફરકાવવામાં આવશે અને ત્યારબાદ રાષ્ટ્રગાન ગાવામાં આવશે। તો પછી 21 તોપોની જે સલામી છે તે પણ આપવામાં આવશે। તે પછી ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા છે તે પણ કરવામાં આવશે। તો પીએમ મોદીનું અભિવાદન છે તે તમામ જે દિગ્ગજ નેતાઓ છે તે કરી રહ્યા છે અને પીએમ મોદીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ જે સાફો છે તે ગુજરાતી પેટર્નનો બાંધવામાં આવ્યો છે તેમના દ્વારા। જે લાલ બાંધણીનો સાફો છે તે પીએમ મોદી દ્વારા હર હંમેશા જે થીમ હોય છે, ડિઝાઇન તે પસંદ કરવામાં આવતી હોય છે। ત્યારે પીએમ મોદીને પણ હવે જે રીતે 3 કલાકનો આ કાર્યક્રમ છે તેમાં ગાર્ડ ઓફ ઓનર છે તે આપવામાં આવશે। સૌથી પહેલાં સશસ્ત્ર દળો અને દિલ્હી પોલીસના જવાનો વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર આપશે। अंतर सेना पुलिस सम्मान गार्ड निरीक्षण के लिए हजरत। गार्ड कमांडर द्वारा माननीय प्रधानमंत्री महोदय से सलामी गारद के निरीक्षण का अनुरोध और उसे स्वीकार करके वे सलामी गारद की ओर बढ़ रहे हैं। बैंड सुमधुर धुन बजाएगा और माननीय प्रधानमंत्री महोदय सलामी गारद का निरीक्षण करेंगे। ગાર્ડ ઓફ ઓનર છે તે પણ આપવામાં આવ્યું છે અને 3 કલાકનો આ જે કાર્યક્રમ છે તે રહેશે। સૌથી પહેલાં સશસ્ત્ર દળો અને દિલ્હી પોલીસના જવાનો જે રીતે વડાપ્રધાનને અત્યારે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું, તે પછી હવે રાષ્ટ્રગીત થશે, પીએમ રાષ્ટ્રધ્વજ છે તે ફરકાવશે અને પછી રાષ્ટ્રગાન થશે। તે પછી 21 તોપોની સલામી છે તે પણ આપવામાં આવશે અને તે પછી ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા છે તે પણ કરવામાં આવશે। ત્યારે પીએમ મોદીનું લાલ કિલ્લા પરથી હવે જે સંબોધન છે તે પણ થોડીક ક્ષણોમાં જોવા મળશે। તો 2500 જેટલા એનસીસી કેડેટ્સ દ્વારા માય ભારત વોલેન્ટિયર્સ જ્ઞાનપથ પર વંદે માતરમની જે પ્રતિકૃતિ છે, આકૃતિ છે તે પણ બનાવવામાં આવી છે। ત્યારે કાર્યક્રમની સુરક્ષામાં પણ 15 થી 20 હજાર જેટલા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। 1000થી વધુ સીસીટીવી કેમેરા દ્વારા
નિગરાની છે તે પણ રાખવામાં આવી રહી છે. તો લાલ કિલ્લા પરના કાર્યક્રમમાં 5000 સ્પેશિયલ ગેસ્ટ છે તેમને પણ આમંત્રિત છે તે કરવામાં આવ્યા છે. આ વખતે 80મા સ્વતંત્રતા દિવસે સમારોહમાં યુવા શક્તિ અને 2047 સુધી વિકસિત ભારત બનાવવામાં યુવાઓના યોગદાન પર ખાસ છે તે ભાર રહેશે. ત્યારે દિલ્હીના લાલ કિલ્લા પર સમારોહ જોવા માટે અલગ અલગ ક્ષેત્રોમાંથી પણ આશરે 5000 વિશેષ અતિથિઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. તો પીએમના ભાષણમાં વંદે માતરમના 150 વર્ષ પૂરા થવા પર ખાસ ફોકસ છે તો રહેશે. 80મા સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદી આજે લાલ કિલ્લા પરથી દેશને હવે બસ ટૂંક સમયમાં જ સંબોધિત કરશે. આ વર્ષના સમારોહમાં રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષ પૂરા થવા અને વિકસિત ભારત 2047માં યુવા શક્તિની ભૂમિકા પર ખાસ ભાર રહેશે. ત્યારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ દિલ્હી સ્થિત આવાસ પર તિરંગો છે તે લહેરાવ્યો હતો. ત્યારે આ તરફ ઇઝરાયેલે પણ ભારતને 80મા સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ છે તે આપવામાં આવી હતી. તો બીજી તરફ પીએમ મોદીએ પણ ટ્વીટ કર્યું હતું અને તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ છે તે પાઠવી હતી. બીજી તરફ અલગ અલગ કન્ટ્રી દ્વારા પણ ભારતને શુભેચ્છા પર્વ પાઠવવામાં આવી રહ્યા છે. તો તમામ જલ થલ અને વાયુસેનાના જે વડા છે તેઓને પણ અભિવાદન પીએમ મોદીનું કર્યું હતું. તો પીએમ મોદી પણ હવે આગળ વધી રહ્યા છે ધીરે ધીરે પોતાના ગંતવ્ય સ્થાન ઉપર. બીજી તરફ અમેરિકાએ પણ ભારતને 80મા સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ છે તે પાઠવી હતી. ત્યારે દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા છે તે પણ હાઈ એલર્ટ ઉપર છે. ખાસ કરીને અલગ અલગ વાહનોના જે ચેકિંગ છે તે પણ કરવામાં આવ્યા હતા. ત્યારે લાલ કિલ્લા પર પીએમ મોદી સરેરાશ 85 મિનિટ જેટલું 2025ની વાત કરીએ તો બોલ્યા હતા. સૌથી લાંબુ ભાષણ તે સમયે આપ્યું હતું. ત્યારે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવવાનો જે રેકોર્ડની અલગ અલગ જો વાત કરવામાં આવે તો એ રેકોર્ડ છે તે આપણા પ્રથમ જે પીએમ હતા જવાહરલાલ નહેરુ તેમના નામે છે. તેમની વાત કરવામાં આવે તો જવાહરલાલ નહેરુએ તે સમયે 17 વાર રાષ્ટ્રધ્વજવંદન છે તે કર્યું છે. તો અમિત શાહ, રાજનાથસિંહ એ પોતાનું જે સ્થાન છે તે લઈ લીધું છે. ત્યારે પીએમ મોદી અત્યાર સુધીમાં વાત કરવામાં આવે તો 12 વખત સતત લાલ કિલ્લા પરથી ધ્વજવંદન તેમના દ્વારા કરવામાં આવ્યું છે અને આજે 13મી વખત પીએમ મોદી છે તે ધ્વજવંદન કરશે. તેની અગાઉ ઇન્દિરા ગાંધીએ 16 વાર અને તેની પહેલાં જે પ્રથમ પીએમ હતા નહેરુ, ચાચા નહેરુ, તેઓએ 17 વાર ધ્વજવંદન છે તે કર્યું હતું. જોઈ શકાય છે ખૂબ જ મોટી સંખ્યામાં જે અત્યારે હાલમાં તમામ દિગ્ગજો છે, નેતાઓ છે તે અત્યારે હાલમાં ઉપસ્થિત છે. દિલ્હીના જે સ્થાનિક વાસીઓ છે, આસપાસના રાજ્યોમાંથી પણ ખૂબ જ મોટી સંખ્યામાં પરેડ જોવા માટે ખાસ લોકો હોય છે તે પધારતા હોય છે અને જે લાલ કિલ્લો છે તેને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. તો આપણી જે સાંસ્કૃતિક ધરોહર છે જે લાલ કિલ્લો તેની ઉપર દર વર્ષે ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ હોય છે. તે 15મી ઓગસ્ટનો રાખવામાં આવતો હોય છે. ત્યારે પીએમ મોદીએ રાજઘાટમાં પણ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ છે તે અર્પણ કરી હતી. લાલ કિલ્લા પર તેઓ પહોંચ્યા હતા અને થોડી વારમાં જ હવે પીએમ મોદી છે તે તિરંગો ફરકાવશે અને પહેલી વાર વંદે માતરમ પણ ગવાશે. ખૂબ જ મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ છે, જે વોલેન્ટિયર્સ છે, એનસીસીના કેડેટ્સ છે તે પણ ત્યાં ઉપસ્થિત છે. ત્યારે લાલ કિલ્લા ખાતે પીએમ મોદી પહોંચ્યા છે. સશસ્ત્ર દળ અને દિલ્હી પોલીસના જવાનોએ વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર છે તે પણ આપ્યું છે અને થોડી વારમાં જ હવે પીએમ મોદી છે તે કિલ્લા પરથી તિરંગો ફરકાવશે. તો ખૂબ જ મોટી સંખ્યામાં જનમેદની છે તે પણ અત્યારે હાજર છે. તો આ વખતે લાલ કિલ્લા પરથી પહેલીવાર વંદે માતરમ પણ ગાવામાં આવશે. ત્યારે રાષ્ટ્રગાન છે તે પણ થશે અને ત્યારબાદ 21 તોપોની જે સલામી છે તે પણ આપવામાં આવશે. તો ખૂબ જ સુંદર પ્રતિકૃતિ આપ જોઈ શકો છો. તમામ એનસીસીના કેડેટ્સ છે, 2500થી વધારે તેમના દ્વારા વંદે માતરમની પ્રતિકૃતિ છે તે બનાવવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારામન તેમજ વિદેશ પ્રધાન આપણા છે તે પણ હાજર છે, એસ જયશંકર, તેમજ અન્ય દિગ્ગજ જે નેતાઓ છે, પાછળ મનસુખ માંડવિયા છે તે પણ પોતાનું સ્થાન લીધું છે. એનએસએ અજીત ડોભાલ પણ પોતાના પરિવાર સાથે ત્યાં ઉપસ્થિત છે અને ખૂબ જ મોટી સંખ્યામાં દિલ્હીવાસીઓ તેમજ જે એનસીસી કેડેટ્સ છે તે પણ ઉપસ્થિત છે અને 5000થી વધારે વિશેષ મહેમાનોને પણ 15મી ઓગસ્ટના આ 80મા સ્વતંત્રતા પર્વ ઉપર આમંત્રિત છે તે ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યા છે અને તે પણ અત્યારે હાલમાં ત્યાં હાજર છે.